નમસ્કાર. ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ રોજ તારીખથી પેન્શનમાં 10 વર્ષનો સૌથી મોટો વધારો. તમામ ગુજરાત રાજ્યના પેન્શનરોમાં એક આનંદનો માહોલ. તો મિત્રો, હવે ગુજરાત રાજ્ય સરકારે આજ રોજ તારીખ 24/4/2026થી 10 વર્ષનો સૌથી મોટો પેન્શનમાં વધારો કર્યો છે અને પેન્શનરોને સૌથી મોટી ભેટ જાહેર કરી છે. તો મિત્રો, કેવી રીતે પેન્શનમાં વધારો થશે તેની તમામ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર જાણીએ તો કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન ₹1000થી વધારીને ₹2500 થઈ શકે છે. આ અંગે નિર્ણય 10 થી 11 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં યોજાનારી EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે CBTની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જો બેઠકમાં પેન્શન વધારાનો પ્રસ્તાવ પાસ થઈ જાય છે તો 11 વર્ષમાં પહેલો વધારો હશે. 2014માં દર મહિને લઘુત્તમ પેન્શન ₹1000 નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી એમાં વધારો કરવામાં આવ્યો નથી. એક અહેવાલ મુજબ 30 લાખથી વધુ પેન્શનરો લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા છે. અને પેન્શન કોને મળી શકે? તો કોઈ પણ વ્યક્તિ જે ઓછામાં ઓછા 10 વર્ષની સતત સેવા પૂર્ણ કરે છે અને 58 વર્ષની ઉપર સુધી પહોંચે છે તે EPF હેઠળ નિયમિત પેન્શન માટે પાત્ર બને છે. અને જે સભ્યો નોકરી અધવચ્ચે છોડી દેશે તો તે કાં તો તેનું સંચિત પેન્શન ઉપાડી શકે છે અથવા તો ઓછી રકમ સાથે પેન્શન પસંદ કરી શકે છે. EPS 1995 પેન્શન યોજના શું છે? કર્મચારી પેન્શન યોજના 1995 EPFO દ્વારા 19 નવેમ્બર 1995ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને નિવૃત્તિ પછીનું પેન્શન પૂરું પાડે છે. EPFO આ યોજનાનું સંચાલન કરે છે અને ગેરંટી આપે છે કે કર્મચારીઓને 58 વર્ષની ઉંમરે પેન્શન મળશે. આ યોજનાનો લાભ હાલના અને નવા બંને સભ્યોને મળે છે. કર્મચારી પેન્શન યોજના તમામ યોગદાનને ધ્યાનમાં લીધા વિના ભારત સરકારે એક નિશ્ચિત લઘુત્તમ પેન્શન મર્યાદા સ્થાપિત કરી છે જે કર્મચારીઓને મળે છે. ત્યારબાદ મિત્રો, જાણી લેવું છે કે EPFO પેન્શન કેવી રીતે નક્કી થાય છે. તો પેન્શનની ગણતરી એક નિશ્ચિત સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જેમાં પેન્શન બરાબર પેન્શન પાત્ર પગાર તેના ગુણ્યા પેન્શન પાત્ર સેવા તેના ભાગ્યા 70. પેન્શન પાત્ર પગાર એટલે કે છેલ્લા 60 મહિનાની સેવા સરેરાશ મૂળ પગાર પ્લસ DA. મહત્તમ પેન્શન પાત્ર પગાર મર્યાદા દર મહિને ₹15000 છે. આનો અર્થ એ થયો કે 35 વર્ષની સેવા ધરાવતા સભ્યોને દર મહિને આશરે 7500 પેન્શન મળી શકે છે. બેઠકમાં EPFO 3.0 પર પણ ચર્ચા કરવામાં આવશે. તો મિત્રો, લઘુત્તમ પેન્શન સુધારો ઉપરાંત CBT મીટિંગમાં EPFO 3.0 જેવા ડિજિટલ સુધારાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. મુખ્ય સુવિધાઓમાં ATMમાંથી સીધા PF ઉપાડવા, UPI દ્વારા તાત્કાલિક ઉપાડ અને ઝડપી દાવાની પતાવટની સમાવેશ પણ થાય છે.